અભિષેક જૈનની પ્રસ્તુતિવાળી આપણે ઘણી ફિલ્મો જોઈ છે અને એવી પણ ફિલ્મો છે એની અંદર કે આપણને જોઈને એમ થાય કે વાહ શું ફિલ્મ છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ચર્ચા કરીશું આંત્રપ્રેન્યોર નહીં, આંટીપ્રેન્યોર. આંટીએ કર્યું છે એટલે આંટીપ્રેન્યોર. આ ફિલ્મની જાહેરાત જોઈને એટલે આપણને એવું લાગ્યું કે આ ફિલ્મમાં કંઈક ને કંઈક દમ તો હશે જ. લેડીઝોની વાર્તા છે, ખાસ કરીને મહિલાઓની. મહિલાઓ આ ફિલ્મની અંદર શું કમાલ કરે છે, સાથે ફિલ્મ કેવી છે, જોવાય એવી છે કે નથી, ફેમિલી સાથે જોવાય કે નહીં, આખી ડિટેલમાં આ વિડીયોમાં વાત કરીશું. એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો. ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે કે આંટી એટલે સુપ્રિયા પાઠક, જે આપણે ઘણી ફિલ્મોમાં આપણે જોયા છે, અમને ખીચડી ફિલ્મમાં જોયા, ખીચડી સિરીઝથી જે પ્રખ્યાત થયેલા છે સુપ્રિયા પાઠક, એ આ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યા છે, સાથે પરીક્ષિત તમાલિયા, સાથે બીજા પણ ઘણા બધા કેરેક્ટર આ ફિલ્મની અંદર જોવા મળે છે. ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે કે આંટી જે ફ્લેટમાં રહેતા હોય છે, એ ફ્લેટના બિલ્ડરોનું કંઈક લેણ દેણ બાકી હોય છે, એના કારણે બીએમસી આ ફ્લેટને પાડવા માંગે છે. હવે આ બિલ્ડિંગ ના પડે એના માટે 1 કરોડ ને 80 લાખ સમથિંગ કંઈક ટેક્સ ભરવાનો બાકી હોય છે. આ ટેક્સ ભરે તો આ ફ્લેટ બચે, બાકી આ ફ્લેટ પડી જાય. હવે ફ્લેટને બચાવવા માટે ફ્લેટના લોકો શું કરે છે, આ આંટી ખાસ કરીને એવું શું કરે છે કે જે ફ્લેટને બચાવી શકે, અને બચાવી શકે છે કે નથી બચાવી શકતા. ખાસ કરીને મહિલાઓએ આ ફિલ્મનો મોરચો સંભાળેલો છે. તો ફિલ્મનું ડિરેક્શન ક્યાંક ક્યાંક સારું દેખાય છે, ક્યાંક ક્યાંક બહુ નબળું દેખાય છે. ખાસ કરીને ફિલ્મનું રાઇટિંગ મને બહુ નબળું લાગ્યું. ફિલ્મ શરૂઆત થાય એટલે તમને એન્ટરટેન તો કરે છે, પણ ઇન્ટરવલ પછી વધારે ખેંચાતું હોય એવું લાગે છે. અમુક સીન ફિલ્મની અંદર એવા પણ આવે છે કે તમને એમ લાગે કે ફિલ્મ થોડી ઉપર જઈ રહી છે, પણ પાછો બીજો સીન એવો આવી જાય છે કે તમને ફિલ્મ નીચે જતી દેખાય છે. મતલબ કે સતત ફિલ્મ ઉપર નીચે સેન્સેક્સ અને નિફ્ટીની જેમ આ ફિલ્મ ચાલે છે. ફિલ્મનો ટોપિક પણ સાથે એ જ છે કે શેર બજારનો ટોપિક આ ફિલ્મની અંદર કઈ રીતે સેટ કરવામાં આવે છે કે આંટીને આ પૈસા ભરવા હોય છે અને આંટીને આ બધા જ લોકો માટે કંઈક કરવું હોય છે કે ફ્લેટ બચી શકે. પરીક્ષિત તમાલિયાનો રોલ એવો છે કે આંટીના સાથે પીજીમાં રહે છે. પીજીમાં કેમ રહે છે એ પણ કંઈ ખાસ બતાવવામાં નથી આવ્યું, પણ વાંધો નહીં. પરીક્ષિત તમાલિયા શેર બજારનું કરતો હોય છે. આંટીને એવું લાગે છે કે હું પણ શેર બજારમાં ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટ કરી અને મહિલાઓ બધી સાથે મળીને આ શેર બજારમાં રોકાણ કરીને કંઈક પૈસા મેળવી લઈએ તો આપણો ફ્લેટ બચી જાય, બાકી કોઈ રસ્તો છે નહીં. હવે આ ફ્લેટ બચાવવા માટે કેવા કેવા ગતકડા કરે છે. શેર બજારમાં રોકવા માટે સૌથી પહેલા પૈસાની જરૂર પડે છે, ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. સાથે ઘણી બધી વસ્તુ એવી પણ બને છે ફિલ્મની અંદર કે ઘણા બધા ડાયલોગ એવા ફિલ્મમાં બને છે કે જે આપણે ફેમિલી સાથે બિલકુલ ના જોઈ શકીએ. મતલબ કે ફેમિલી સાથે હું તો નહીં રિકમેન્ડ કરું. જો તમે દોસ્તો સાથે જવા માંગો છો તો આ ફિલ્મ તમને થોડી એન્ટરટેન કરી શકે છે, અથવા તો મહિલાઓ ગ્રુપ પણ જઈ શકે છે, પણ આ ભાષા નડતી ના હોય તો. કારણ કે ઘણી બધી વલ્ગારિટી ફિલ્મની અંદર બતાવવામાં આવી છે. મતલબ કે ડબલ મિનિંગ ડાયલોગની ભરમાર છે આ ફિલ્મની અંદર, જે કદાચ તમે ફેમિલી સાથે નહીં સાંભળી શકો. હદ હોય કોઈ વસ્તુની, પણ આ ફિલ્મો હમણાંથી હદ કરી નાખી છે ડબલ મિનિંગ ડાયલોગની. જો કે હું પર્સનલી ડબલ મિનિંગ ડાયલોગને હું એટલું સમર્થન નથી કરતો. પ્લસ ફિલ્મ કંઈક મેસેજ પણ આપવા માંગે છે, એ મેસેજ પણ મને કન્વિન્સિંગ નથી લાગ્યો. કેમ કે આવા મેસેજ તમે આપીને શું સાબિત કરવા માંગો છો કે ફિલ્મ જોઈને બધા બસ લેડીઝ એમ્પાવરમેન્ટની વાત કરી છે, પણ વાત મને ડિઝર્વિંગ નથી લાગતી. લેડીઝ એમ્પાવરમેન્ટ શું હોય છે એ આપણે ઉમરોની અંદર જોયું, એવું કંઈક મને ફીલ થતું હતું કે આ ફિલ્મની અંદર પણ કંઈક આવું હોઈ શકે છે. પણ અહીંયા સતંદરે આ ફિલ્મે નિરાશ કર્યા છે. ઘણા લોકોને ફિલ્મ પસંદ પણ આવી શકે છે, કેમ કે ફિલ્મની અંદર કોમેડી તો છે, ભરપૂર કોમેડી છે. અમુક એવા સીન પણ છે ફિલ્મની અંદર કે જોઈને તમારા હસીના ફુવારા છૂટી જાય. સાથે ઇમોશન પણ ફિલ્મ ક્રિએટ કરે છે. 1-2 જગ્યા એવી પણ આવે છે ફિલ્મની અંદર કે ખરેખર એક સીન છે ફિલ્મની અંદર સુપ્રિયા પાઠક અને પરીક્ષિત તમાલિયાનો ઇન્ટરવલ પછી જે સીન આવે છે, એ સીન ખરેખર એવું લાગે આપણને કે કંઈક ફિલ્મ આખી બદલાઈ ગઈ હોય. કેમ કે અચાનક કંઈક બીજી ફિલ્મ ચાલતી હોય ને અચાનક કંઈક બીજી બતાવવામાં આવી રહી. એટલું સરસ રીતે એ શૂટ કરવામાં આવ્યો છે એ સીન, જે બંને વચ્ચેની જે વાતચીત થાય છે એ ખરેખર જોઈને કંઈક આમ ફિલ્મમાં અલગ જાન આવી જાય છે. પણ પછી પાછું મેં કહ્યું ને એમ કે ફિલ્મ થોડી ઉપર જતી હોય પાછી નીચે આવે, ઉપર જાય નીચે આવે, આ સતત આખી ફિલ્મમાં આ રીતનું ચાલ્યા કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક ફિલ્મ ડિસઅપોઇન્ટ કરે છે.
વાત કરીએ ફિલ્મના પ્રમોશન, લોકેશન, VFX, આ બધું ફિલ્મની અંદર ઠીકઠાક છે. બોમ્બેના લોકેશન પર શૂટ કરવામાં આવી છે. ફિલ્મનું પ્રમોશન એટલું જોઈએ એટલું નથી થયું. સાથે BGM પણ ફિલ્મનું સારું છે. સોંગ એક બે છે પણ ઓકે છે કે ચાલ્યા કરે, ચલો કઈ વાંધો નહીં. ફિલ્મ જોયા પછી આપણને એમ થાય કે ચલો કઈ વાંધો નહીં, ફિલ્મ જોઈને ભૂલી જવા વાળી ફિલ્મ છે. પરીક્ષિત તમાલિયા અને સુપ્રિયા પાઠક તો છે જ, હિના જયકિશન છે, યુક્તિ રાંદેરિયા છે, બીજા પણ અનેક ઘણા બધા કલાકારો છે જેમના નામ પણ હું અહીંયા નહીં લઈ શકું. એ બધા જ લોકોએ ફિલ્મની અંદર સારું કામ કર્યું. પરીક્ષિત તમાલિયા અને સુપ્રિયા પાઠક એમને બહુ બેસ્ટ કામ આપ્યું છે ફિલ્મની અંદર. આખી ફિલ્મ એમના ખભે જ ચાલે છે. બીજા પાત્રો જરૂર મદદ કરે છે આ લોકોને, પણ આ ફિલ્મની અંદર લાઇમલાઇટમાં આવે હોય તો પરીક્ષિત તમાલિયાની એક્ટિંગ આપવા ફિલ્મની અંદર અલગ રીતે ઉભરીને આવી છે. સુપ્રિયા પાઠકને તો આપણે જોઈએ જ છીએ, ખીચડી અને ખીચડી સિરિયલ, ખીચડી ફિલ્મ, આ બધામાંથી ફેમસ થયેલા આ હંસાબેન અહીંયા પણ એ હંસાબેનના અંદાજમાં જોવા મળે છે. જોકે આપણને એમાં જોવાના સારા લાગે છે. એમને કેવું પ્રેઝન્ટેશન ફિલ્મે નથી કર્યું કે આ ફિલ્મને હું એક વેલ મેડ ફિલ્મ કહી શકું. હજુ ફરીથી કહીશ કે ફેમિલી સાથે મહેરબાની કરીને જોવા ના જતા, નકર અનકમ્ફર્ટેબલ થઈ શકો છો. આ ફિલ્મની અંદર આંટીએ તો ગજબનું કામ આપ્યું છે, પણ સાથે બીજા આંટી જોડે રહેનારા પાત્રોએ ક્યાંક ને ક્યાંક આ આંટીને ડિસઅપોઇન્ટ કર્યા હોય એવું મને લાગે છે. કેમ કે એ બધા પાત્રોના જે ડાયલોગો છે એ ખરેખર મને ફિલ્મની અંદર સેટ થતા નથી લાગ્યા, અથવા તો એવું કહી શકાય કે બસ આવા ડાયલોગોના કારણે જ આવી ફિલ્મો ચલાવવાની ઈચ્છા હોય, જે મને અહીંયા સ્પષ્ટ રીતે દેખાય છે. સિનેમા શો તરફથી આ ફિલ્મને 2.5 સ્ટાર આપવાનો વિચાર હતો, પણ 2 સ્ટાર આપીશ. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.